પણ ખરેખર જેટલા પણ આપણા સત્સંગી છીએ, જેટલા આપણા આજે આ સત્સંગ સાંભળીએ છીએ, એટલા તો થોડો ઘણો અહીંથી ગુણ લઈ જઈએ ને તો આપણો બેડો પાર થઈ જશે. ઘરના મા બાપને આપણે કશું જ જોતું નથી, પણ આપણે ખરેખર સાસુ સસરા મમ્મી પપ્પાની એમ કહીએ ને સાંજ પડે તો મમ્મી મજામાં, પપ્પા મજામાં, બા દાદા હોય ને તો બા દાદા ને બા તારી તબિયત તો સારી છે ને, આટલું જો દીકરો કે ને તો કદાચ બાને તકલીફ હોય ને તો એ ઓછી થઈ જાય કે ના થઈ જાય. પણ અત્યારના દીકરાઓ ટાઈમ જ છે, અત્યારે ઉઠ્યા એવા થાય ના ગમે. પણ ખરેખર પૂછજો, ઘરમાં વડીલ મા બાપ હોય ને તો કશું જ નહીં, જતા પહેલા બા જેમ કે જય શ્રી કૃષ્ણ મમ્મી આટલું કહેશો ને તો એ તમારું કામ સફળ થઈ જશે. અને થશે તો થશે. પણ ખબર છે ને કે ગણેશ અને કાર્તિક બે શું કરીને આવ્યા હતા? બંનેની વાર્તા બહુ છે, પણ ટૂંકમાં જ કે કોણ કેવું હતું એની હરીફાઈમાં જોયું ને કે કાર્તિક અને ગણપતિએ હરીફાઈ કરી કે ભાઈ લગ્ન કોના પહેલા કરવાના છે? તો કે પેલા જે પરિક્રમા કરીને આવે એના લગ્ન પહેલા કરવાના. તો પેલા કાર્તિક ને તો આમ સાથી ગદગદ ખીલી કે આપણે તો ભાઈ આપણું વાહન ઘોર છે, એમ તો સનાસન જઈને આવી જઈશું. ગણપતિ ને કહું ના પગ સાંભળજો બેનો, વાતો પછી કરીએ. ના એવા પગ, હાથ મોટી, કાન મોટા, નાક લાંબુ, આ કઈ રીતે દોડવાના છે? આપણે તો મારતા હરીફાઈ, આપણો નંબર પહેલા આવવાનું છે લગ્ન કરવાનો, એટલે આપણે તો હરીફાઈ મારતા હતી. અને કાર્તિક તો ઉપડ્યા, પણ જે ગણપતિ હતા ને એ વિચારમાં પડી ગયા. પણ વિચારમાં પડ્યા ને પણ એક યુક્તિ સૂજી એમને. એ ભલે ગયો, કાર્તિક ભલે ગયો, પણ મા બાપના સરસ મજાની બે ખુરશીઓ લાવી દીધી અને માને ને બાપને બેસાડી દીધા, મમ્મી પપ્પા તો બેસાડી દીધા અને એમની ચરણોની પૂજા કરી દીધી અને એમના ફરતે પરિક્રમા કરી દીધી. પરિક્રમા કરીને ગણપતિ તો બિંદાસ પહેરી ગયા. પેલા તો જોઉં તો ક્યારે આવવાનું છે કે આપણે તો આવી ગયા. એ આયા કુર્તા ઉડતા હતા તો ગણપતિ મા બાપની પૂજા કરી બેઠેલા. કાર્તિક કે ગણપતિ તું ચૂપ નો આવી ગયો કે પૂછો મા બાપ, પૂછો મા બાપ. ભલે કે મારી ફાંદ મોટી હતી, મારા પગ નાના હતા, મારું માથું ઉંદર હતું, પણ મા બાપ પૂછો. મા બાપના ચરણોની અંદર 68 તીરથ વસેલા છે. એટલે કે મેં મા બાપની પરિક્રમા કરી લીધી. એટલે કાર્તિક કે વાહ ભાઈ વાહ, ખરેખર આજથી માં આજ પહેલા લગ્ન પણ ગણપતિના થશે અને આજથી તમામ જગ્યાએ સારું કામ થતું હશે ને ત્યાં ગણપતિની પ્રથમ પૂજા થશે. અને ગણપતિની પૂજા આપણે જોઈએ કે ગણપતિ ના તો સોપારીના ગણપતિ બને પણ પહેલા પૂજન આપણે કરીએ છીએ. આજે આપણે વાત બોલવામાં તો 2 મિનિટમાં બોલી જવાય, પણ જીવનમાં ઉતારતા કદાચ આખો જન્મારો જતો રહે. પણ ગીતામાં ભગવાને કીધું છે કે બહુનામ જન્મના મંતે, આવા તો કેટલા જન્મારા જતા રહેશે, તારે એક સારો ગુણ આપણી અંદર આવશે. કારણ કે આપણે જન્માંતરનું બધું લઈને આવ્યા છીએ, એટલે આ જન્મમાં બધું મળવાનું નથી. પણ ખાલી સાંભળ્યું હશે, પ્રયત્ન કર્યો હશે અને ભલે કર્યું નહીં હોય પણ આચારમાં લાવીશું ને તો એ બીજા જન્મમાં તો મળશે ને મળશે. તો આપણે આવો થોડો ઘણો પ્રયત્ન કરીએ અને મા બાપની સેવા કરવામાં તો પાછા નહીં જ પડીએ. કારણ કે હવે મા ને બાપ જોવા મળે, આપણી મા હોય કદાચ સેવા કરવાનો ટાઈમ આવી ગયો હોય અને છોકરાને બહુ ટાઈમ ના કર્યો, એ કામ ના કરી, એમની સેવા ના કરી અને ટાઈમ જતો રહ્યો તો એ મા ફરી મળવાની છે ખરી? એ મા જોવા નહીં મળે, એ દિવસે બારોબાર અફસોસ થશે આપણને. એટલે સરસ મજાનું સંતો ભજન કહેશે કે લોલા લગડા